મારું ખેતર લીધું હે ને ઓટો મારતા આવીએ એક દલાલ આવે ખેતર બતાવવાનું બહુ જાતા જતા અને આ જમીન હારી આપણે જઈએ હવે જાતા એમ અને આપણે ફ્યુચર બની જાય ને તારી સ્વિમિંગ પુલ આપણે ફ્યુચરમાં જાય ને એ સ્વિમિંગ પુલ બનાવશે મેરો કરાવશે મેરો મજબૂત મેરો સ્વિમિંગ પુલ નહીં હા તને એક દલાલી આવે ખેતર બતાવવાનું એટલે આપણે સ્વિમિંગ પુલ ફ્યુચરમાં સ્વિમિંગ પુલ બનાવશું હા વ્યવસ્થા બનાવશો મોટા મેળા બનાવો બધા છોકરા આવે બોલે હા આનંદ મેળો હા અને અંદર રાઈડ કેવી રાખશો એવી મિન્ટુ મારું ફાન એવી હતી જમ્પિંગ રાખવાનું હા નિહાર બનાવશો એમાં બધા છોકરા આવશે મોટી નિહાર બનાવશો સ્વિમિંગ પુલ બનાવશો ભણવાનું બધું મસ્ત નિહાર નામ બધું રમેવું બનાવશો હો ને અંદર વાળું બતાવે અહીંયા આપણે સ્વિમિંગ પુલ બનાવશો અને અંદર બધા છોકરાને અને આપણે જોડે ઘણા પૈસા આવી જાય ને તો મેળો બનાવવાનો મેળો એટલે આમ શો બનાવશો આનંદ મેળો જેવો એટલે મજા આવે હું બધા છોકરાને મજા આવે એવી અહીંયા અંદર બધી આવા આપણી ખેતર બની ને એટલે જ છે છોકરા લપી આવે ખબર પેલું જમ્પિંગ લક્ષારી વાળું જમ્પિંગ એક મોટા ટોકાની હોય ગોલ ગોલ બીજું શું હોય હે નોમ તો મોટા ટોકા જેવું હું એટલી રાખી બી ગોલ ગોલ ચાલુ તો ગોલ ગોલ થોડું હતું જમીન વાળા બહુ પૈસા વાળા હોય બહુ કરોડપતિ હવે શું લાલચ આપણે બી કેમ ખબર શાકભાજી જમીનને આવો ઘઉં પાઈને જમીન રાખી ને હા એમને 1.5 કરોડમાં લે ને હા હોય હોય જે આપણે 2 કરોડ ધ્યાન આવે 50 લાખ આપણા પાકમાં 25 સારું થઈ યાર બિઝનેસ હજો પૂરી ભાઈ જમીન આલે એમને સાહેબ થોડો બીજો મોટા કાકા આપણે કરાવો કરી દે પછી પછી આપણે જમીન લઈ લઈએ ને ભાઈ આખી જમીન આપણી હા પછી કરોડપતિ ના થઈ ગયો બીજા 25 જમીન આપણે લઈ બરોબર આ પાણી પીલી પાર હા એટલા મચ્છી ને એકવાર અચ્છા નહીં મેહાણામ જબ ભાવ હોય મેહાણામ ચાહ મેહાણામ अब आज हम मेहाम ले यार मेहाम થી કે વિદેશમાં હવે બહુ પૈસા વાથી ના દોરા ઓય તા શું કરું કો લાવ એટલે ભાવ ભાવ કરીએ વાત તો કઈ જઈએ વળી હા જે કે એ આવતા જ હવે કે તમે જ લોગન ટાઈમ આલો તારે આ તો આપી આલે આયો 10 15 મિનિટ બાઈ જા તો હા બને ઓય તો એમ હું તો કરું કે તમે ચોક માં જાય એ તો ચેક કોઈરા કાઢે કોઈ ગાડી બી લઈ જાય આપવી છે ને આ બધું હા ના વા તા યાર સાચી વાત તો અલે છે દાડ તમારી ઇજ્જત કાઢે આ તો યાર હોય તમે તો એવું કરો બા મોટો કરોડપતિ મોણા આપણા જોડે આવે તો આપણી ઇજ્જત ના જાય કરોડપતિ એટલો કરોડપતિ નહીં કોઈ શેતર વાળો છે તો શેતરની જમીન નહીં લેતો જો શેતર આપણે લે હા આપણે જઈને લઈએ એટલે આપણે લેવાનું તો ખબર નહીં તને જોઈ હા પેલા એમને જમીન અલાવડાવીએ 25 લાખ જમીન બીજી વેચી દે પછી એમને જો આપણે વ્યવસ્થા ને આપણે સહી કરીને આપણે જો આપણે નમક કરી દઈએ એટલે આપણે 25 લાખ માં બીજા હમણાં જમીન બળી જાય ખેતર વેચી લે બે ભલા પણ તાણે હવે કરીએ આગળ એમને આપણે વાત જઈએ હવે કરે ખબર જમીન રહી અંદર તારી હીરો ગયો
આવું નહીં યાર સારું છે ને તો નહીં આવી જમીન છે મારે જો 50 લાખ કારક નહીં તું 50 લાખ મને લાખ બી લાગજો આવો યાર નહીં યાર તમે ચીવા મારે ધંધા કરો પાકે હું ગરીબ જમી મને માથું નહીં આના બરાબર તમે હું કેમ 50 લાખ આપું તમે લાખ આપો હાઈડ જુઓ ખાલી હાઈડ તો કશી ના હોય યાર હાઈડ જોવાની ખાલી કશું હાઈડ બાઈડ કશું ના હોય જો નહીં જો આ જમીનમાં કોણ ખબર હવે કા બાદ પડશે ને કા એમને જમીન લઈ લઈશ શું કામ ખબર જો જમીન આપણે વિકેટ નહીં એમાં 2 કરોડ આમ જીતા 10 કરોડ આવે એમાં જો 10 કરોડ આવે ને તો 99 કરોડ 99 લાખ રૂપિયા મારા 1 લાખ તમારા થઈ જાય બાજુ 1 લાખ મળી ગયો તમારે તીરા ભરાજ તમે આઈડે નહીં તો આપણે એટલા પૈસા આઈ નહીં અરે દારિયા કોણ પડી ગયો ઈ માં પમાડે શું તમારા મનનો હોય એ દાડા પમાડે તમુલા જવતા બાહો એ અટતા જઈએ હેડ આવો ના ખોટું નામ ખબર એનું નહીં ખબર એનું પેલા યશરાજ તેનું ખોટું નામ હરિશંબા હોવે અને ખાજો એ પૂરું પાણી ખબર નહીં પડે આ પેલો હારો રેન જતો રહ્યો અરે આવે તો નહીં આ સીધા મારે તો નહીં હોવે કેટલા મારવાનું સીધા તમારે અમાર તો 3 લાખ મારવાનો 3 લાખ હોવે થોડો અવસાની કરો ના તમે બીજા સીધા પેલા થઈ ગયા પેલા આઈકન રે કેમ આયા નહીં હંગા તમારા એ ખબર નહીં લેતા ફોન કરો આવો તો કોણ ને અમે પેકન જોતો તમે સીધરમાં થઈ રહ્યા હોવે તો હળો લઈને આવીએ પછી બધું કરીએ હવે પેલા સીધા જોઈએ હારી જમીન હો આ હારી છે આજ લેવી હે તમારે ફાઇનલ જમીન લેવી હે હો 2 કરોડ માં આવ્યું ના પણ ખાતા તો આવા દો હજુ હા આપા દો ખાતા તમે એને લેજો હું આવું બોલે અલે આ તમે સીધા નહીં વેકવાનું તો પાછો હું લઈને આવ્યો ઓય કેટલા વેકવાનું તમારે માતા 20 લાખ માં કેટલા જમીન વેકવાનું ફાઇનલ 80 કરોડ 80 કરોડ આ પબ્લિક રહી આ પબ્લિક છે આ હું લઈને આવ્યો તમારે સીધા વેકવાના માણસો પાવો છે કરવાનો ના પાવો છે કરો થોડો 2 કરોડ માં હા 2 કરોડ એ 2 કરોડ માં લઈ લો તમે થોડો માર જોડે બહુ પૈસા છે માર જોડે બહુ પૈસા છે 80 કરોડ માં લેશો એટલે કહી દો ને તો 50 કરોડ કહી દો 50 કરોડ 50 કરોડ લઈ કાઢી લે ડન ડન હા સીધા પૈસા ક્યાં આવે પૈસા આલ દઈશ ચાલ અઠવાડિયામાં આલ દઈશ 50 કરોડ હા અઠવાડિયા પછી કાગળ થાય હા બધા હા ઓનલાઈન આલજો હો એટીએમ માં એટીએમ બેંક ઓફ બરોડા હો ભાઈ હા એનો સેતર બતાવો ચાલો જોઈએ એ તો હારું તમે લીધું હો ભાઈ એ તો તમે હારું લીધું તમે ચાલ ને ખેતરમાં રહ્યા હો અમે ચાલને અમારે ખેતર ઉપાડું આપણે જમીન દેખાડીએ પછી પૈસા લઈને જમીન હારી છે પણ દેખા દઈએ ને તમે નાવી તો તોય હાવ મન ના લેવાય તમારું કરવું તમારા પૈસા તો નહીં ભૂખા એટલે આ તમારી બેન દલાલી થાય ને એટલે 25 કરોડ મળે એટલે 50 કરોડ થઈ ગયા છે કે નહીં તે શેર તો તાર દાદુ આગળ આપણે દલાલીની વાત કરી દઈએ તમે કેટલા તમે દલાલી કરો 20 કરોડ થોડા વધારે કરો કે 25 કરોડ લે તમારે 25 મળે મને 25 મળે ના મારે તો 25 નહીં કરવાનું 30 કરોડ એ દલાલી નહીં કરું હા દલાલ નહીં લેવી મારે તો અભિયાન પાર્ટી લઈને જતો રહે પાહી આજે પાહો શું હે હું કહું 25 કરોડ થાય અરે 25 કરોડ તો બોલે તાર હારું ડન
દર ને ચાર મળશે મને કાલ મળી જાય કાપ હવે પેલા પૈસા છે તમે ના દઈશું હાલ લેવા પડશે હાલ દઈશ હું પેલી પાર્ટી પૂછ્યો ઈ કેટલા મને હાલશે તમે મને કેટલા હાલશો શું પાર્ટીદારી તમે દલાલના તમે સીતાને લઈ આલ્યું ઓવે કેટલા આવશો 2 કરો એટલે આ ત્યાં જો 25 કરોડ લેવાના અમારે તમારે કરોડમાં જમીન લઈ આલી છે તો 25 કરોડ તો હાલો મને 5 કરોડ આલો હું તો એટલે આ ભિખારી છે ભિખારી શું આ ભાઈ જમીન ને બી કવરો હા એ તમારા પૈસા આલો ને કે નહીં બોલો 5 કરોડ જ આલી 25 કરોડ 5 કરોડ તમે જમીન બમીન નહીં મળે 5 કરોડ જ આલી તમને નહીં મળે હજુ કહું ના 5 કરોડ 25 કરોડ આલવા તારો ના આલવા હું દઉં એટલે ના પાડ દો પિયર જ ના 5 કરોડ ત્યાં જમીન નહીં કે હેલો ઓય અમા હા બોલો હા 25 કરોડ આલી એનો 25 કરોડ ફાઇનલ યાર કેમ મળશે મને તમે અંદર અંદર વાત કરી લો હું થોડા બહાર જઈ આવું 2 મિનિટ જમીન ગમે ઓવે શું કરવું હવે લઈ લીધા પૈસા કેટલા પૈસા આલ દે તો પછી કાગળમાં સહી કરી દેવું હા માં તો 25 કરોડ આવી ગયા હાથમાં એટલે આ તો ખેતર વેચ્યું બીજું કોઈ વેચવું હોય કેટલું બધું મળે ચાર પાનો ભાગ ના કરાવો ને કે મારો 25 કરોડ જો ફાયદો છે સાહેલ ને હાલ કર નીકળી દો જય માતાજી મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો લાઈક કરજો અને આમાં ઝાલા કોમેડી બોય ને આખા ગુજરાતમાં ફેમસ કરી નાખજો અને આપણે બધા ફૂલ સપોર્ટ કરજો જય માતાજી મિત્રો જય માતાજી